નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ ચણા દાળ ચાટ। આ ટેસ્ટી એવી ચાટ ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। ચણા દાળની ચટપટી ચાટ બનાવવા માટે એક બાઉલમાં લઈએ 1.5 કપ ચણાની દાળ, 1/4 કપ મસાલા સિંગ, સાથે 2 ઝીણી સમારેલી ડુંગળી, 2 ઝીણા સમારેલા ટમેટા। તો અહીંયા મેં ટમેટાના બીજ હટાવી ઉપયોગમાં લીધા છે। સાથે 1 ટીસ્પૂન ચાટ મસાલો, 3 લીલા મરચાં અધકચરા વાટેલા, સ્વાદ પ્રમાણે મીઠું, થોડી કોથમીર અને 1 લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી દઈએ। અહીંયા મેં જેટલી પણ સામગ્રીનો ઉપયોગ કર્યો છે તેમાં તમે જરૂરત મુજબ વધુ ઓછું લઈ શકો છો। જ્યારે તમે આ ચાટને ખાવાના હોય ત્યારે ઉપરથી થોડો લીંબુનો રસ ઉમેરજો, ખાવામાં ખૂબ જ સરસ લાગશે। તો એકદમ સુપર ટેસ્ટી ચણાની દાળની ચાટ બનીને તૈયાર છે। હવે તેને સર્વ કરી લઈએ। તો ખૂબ જ સ્વાદિષ્ટ ચણાની દાળની ચાટ બની છે। જ્યારે તમારે કંઈ ચટપટું ખાવું હોય ત્યારે એકવાર જરૂર બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો તમને આ ચાટની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।